દરિયામાં પેદા થયેલો દાનવ હવે ડરાવવા લાગ્યો છે। બિપોરજોય નામનો આ શૈતાન જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ પોતાનું રૂપ અને રસ્તો બંને બદલી રહ્યો છે। નવા દિવસ સાથે નવી આગાહી થઈ રહી છે જે ગુજરાત માટે ખતરો વધારી રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। હજી તો બિપોરજોય વાવાઝોડાનું નામ પણ નક્કી નહોતું થયું અને ત્યારથી જ વાવાઝોડાને લઈને ગુજરાત માથે ચિંતાના વાદળો ઘેરાવાના શરૂ થઈ ગયા હતા। શરૂઆતમાં તો એવું કહેવામાં આવતું હતું કે વાવાઝોડું ગુજરાત પર ત્રાટકવાનું છે। બાદમાં વાવાઝોડાના નામ સાથે તેની ગતિવિધિનું મોનિટરિંગ કરાયું અને કહેવામાં આવ્યું કે વાવાઝોડાને લઈને ગુજરાત પર કોઈ જોખમ નથી। પણ છેલ્લા 2 દિવસથી બિપોરજોયને લઈને કરાતી આગાહી આફત પહેલા રાહત નહીં પણ જીવ તાળવે ચોંટાડી રહી છે। કેમ કે તાજેતરમાં દાવો કરાઈ રહ્યો છે કે વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે પવનની જે રફતાર રહેશે એ કોઈ વિનાશકારી પ્રહારથી ઓછી નહીં હોય। નવો દિવસ, નવી આગાહી, વધતો ખતરો। વાવાઝોડાએ બદલ્યો રસ્તો, બદલ્યું રૂપ। પહેલા સાયક્લોન, બાદમાં સિવિયર સાયક્લોન। અને હવે એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોન। વાવાઝોડાની એક્યુરેસી માપવામાં હાંફવા લાગી સંસ્થાઓ। ये जो मॉडल बार बार रूट बदल रहे हैं, ये पहला तूफान है जिसमें हमने देखा पिछले कई सालों में इतनी ज़्यादा एक्यूरेसी इस तूफान में नहीं आ पा रही है। उसका कारण है जो एंटी साइक्लोन बनता है वो बार बार थोड़ा सा चेंज हो रहा है। વાતાવરણ અને વાવાઝોડાનું મુખ્યત્વે 2 વિભાગ અનુમાન લગાવતા હોય છે। એક છે હવામાન વિભાગ અને બીજું છે સ્કાયમેટ વિભાગ। બિપોરજોય વાવાઝોડાને લઈને અત્યાર સુધી બંને વિભાગોના અનુમાન એક સરખા હતા, પણ વાવાઝોડું જેવું ગુજરાતના દરિયાકાંઠેથી 700 કિલોમીટરથી ઓછા અંતરે પહોંચ્યું કે બંનેની આગાહીમાં અંતર આવવાનું શરૂ થઈ ગયું। આ બંને વિભાગની આગાહી વચ્ચેના અંતરની વાત કરીએ એ પહેલા એક નજર બિપોરજોય વાવાઝોડાના બદલાયેલા રૂટ પર કરવી એટલી જ જરૂરી છે। ટીવી સ્ક્રીન પર દેખાતા આ બંને મેપ બિપોરજોય વાવાઝોડાના જ છે અને હવામાન વિભાગે જ જાહેર કર્યા છે। શરૂઆતના મેપમાં આ વાવાઝોડાનો રૂટ ગુજરાતથી ઘણો દૂર હતો, પણ હવે વાવાઝોડાએ પોતાનો રસ્તો થોડો બદલ્યો છે અને વાવાઝોડાનો વંટોળ ગુજરાતના કેટલાક તટીય વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। જેના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે દરિયામાં પેદા થયેલો બિપોરજોય નામનો આ દાનવ થોડો મહારાષ્ટ્ર અને ગુજરાતના કાંઠા વિસ્તાર તરફ વળ્યો છે।
बार बार ये रूट बदल रहा है। पहले लग रहा था ओमान की तरफ जाएगा, अब ऐसा लग रहा है कि कराची की तरफ जाएगा या कराची के पश्चिम में जाएगा या गुजरात के बहुत पास से गुजरेगा। तो ये जो मॉडल बार बार रूट बदल रहे हैं, ये पहला तूफान है जिसमें हमने देखा पिछले कई सालों में इतनी ज़्यादा एक्यूरेसी इस तूफान में नहीं आ पा रही है। उसका कारण है जो एंटी साइक्लोन बनता है वो बार बार थोड़ा सा चेंज हो रहा है, इसीलिए इसका रूट चेंज हो रहा है। હવામાન વિભાગનું અનુમાન છે કે વિપોરજોય વાવાઝોડાની આંખ પોરબંદરથી 300 અને નલિયાથી 200 કિલોમીટર દૂર રહેશે. पोरबंदर से 2 से 300 किलोमीटर दूरी में रहेगा और नलिया से अराउंड 200 किलोमीटर दूर में. પણ હવામાન વિભાગનું આ અનુમાન ટૂંક જ સમયમાં બદલાય તો પણ નવાઈ નહીં, કેમ કે બિપોરજોય વાવાઝોડું ન માત્ર પોતાનું રૂપ બદલી રહ્યું છે પણ રસ્તો પણ બદલી રહ્યું છે અને હવે એ ગુજરાત અને ભારતના દરિયાકાંઠા તરફ પણ આગળ વધી રહ્યું છે, જેનો પુરાવો 12 કલાકમાં હવામાન વિભાગે જાહેર કરેલા વાવાઝોડાના રૂટના તફાવત પરથી લગાવવો સહેલો બની જાય છે. શું બિપોરજોય વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે? ગુજરાતમાં એની અસર કેટલી થવાની છે? છેલ્લા 4 દિવસથી આ ચર્ચાઓ ચાલી રહી છે. ઘણા બધા લોકો તમને ઘણી બધી વાત કહે છે, પણ સંદેશ ન્યૂઝ માત્ર સત્ય તમારા સુધી પહોંચાડી રહ્યું છે અને એ સત્ય પહોંચાડવા માટે હવામાન વિભાગે જ 12 કલાકમાં જાહેર કરેલી 2 તસવીર આપને બતાવી છે. આ ભાગ જે દેખાય છે તમને તસવીરની અંદર, લીલો ભાગ એ બિપોરજોય વાવાઝોડું છે, આ એનો રૂટ છે અને આ લાલ ભાગ એ એની આંખ છે. હવે જ્યારે રાત્રે 2:33 હવામાન વિભાગે આ તસવીર જાહેર કરી તો દેખાતું હતું કે કચ્છના ક્રિકના ભાગને અડી અને આ વાવાઝોડું નીકળી જાય છે. એની અસર ગુજરાત પર એટલી બધી નથી દેખાઈ રહી. હા, થોડો ઘણો પવન કદાચ આ વાવાઝોડાની અસરના કારણે ફૂંકાય એવી શક્યતા દેખાઈ રહી હતી, પણ 12 કલાકની અંદર જ ચિત્ર જાણે કે આખું બદલાઈ ગયું છે. 12 કલાકની અંદર જ જાણે ગુજરાત બાજુ વાવાઝોડું આવતું હોય, ગુજરાત ઉપર આવી જતું હોય એવી તસવીર બિલકુલ આ રીતે ફ્લિપ થઈ ગઈ છે. એની આંખ છે એ પણ ગુજરાતની વધારે નજીક પહોંચી ગઈ છે અને દ્વારકાથી શરૂ કરી અહીંયાથી આટલો ભાગ ગુજરાતનો એને પોતાનામાં સમાવી લીધો છે. દ્વારકાથી શરૂ કરી અહીંયા લગભગ દ્વારકા આવે એટલે દ્વારકાથી શરૂ કરી અને આગળ મીઠાપુર, ઓખા, આ બંદર અહીંયા આગળ આવી જાય છે અને બેટ દ્વારકાનો ભાગ સાથે જામનગર પાસેનો થોડો ભાગ કચ્છના અખાતનો અને કચ્છનો આખો દરિયા કિનારો એની અંદર સમાઈ જાય છે. માત્ર અને માત્ર 12 કલાકની અંદર જ આટલું બધું પલટાઈ ગયું છે. સ્વાભાવિક રીતે સવાલ થાય કે શું આ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકી રહ્યું છે? अगले 24 आवर्स के लिए उसका मूवमेंट नॉर्थ ईस्टवर्ड रहेगा. 24 आवर्स का बाद बिपरजॉय साइक्लोन का मूवमेंट 24 आवर्स का बाद उसका मूवमेंट रहेगा नॉर्थ वेस्टवर्ड. બિપોરજોય વાવાઝોડું જેમ જેમ ગુજરાત તરફ આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના દરિયા કિનારે પવનની ગતિ વધવાનું પણ જોખમ વધી રહ્યું છે. અત્યાર સુધી ગુજરાતના દરિયાકાંઠે 70 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી પવન ફૂંકાવાનું અનુમાન હતું, એ વધીને 90 થી 115 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. तारीख से लेकर के 15 या 10 या 11 तारीख से लेकर के 15 या 16 तारीख तक ये कराची से लेकर के जो ये गुजरात के तट है, यहाँ पर जो हवाएं हैं और ज़्यादा तेज हो जाएंगी. यहाँ पर हो सकता है कि 90 से 100 किलोमीटर और गश्त में 110 से 115 किलोमीटर की रफ्तार से यहाँ पर हवा चले. હજી પણ બિપોરજોયનો આ વંટોળ ગુજરાતના દરિયાકાંઠે પવનનો પ્રચંડ પ્રહાર કરે તો નવાઈ નહીં, જેના પરથી એ કહેવું જરા પણ અયોગ્ય નહીં ગણાય કે જેમ જેમ વાવાઝોડાનો રૂટ બદલાઈ રહ્યો છે તેમ તેમ ગુજરાત માથે જોખમ વધી રહ્યું છે. કેમ કે બિપોરજોય નામનો આ શૈતાન ન માત્ર આગળ વધી રહ્યો છે પણ શક્તિશાળી પણ બની રહ્યો છે. બિપોરજોયે પહેલા સાયક્લોનનું રૂપ લીધું, બાદમાં સિવિયર સાયક્લોનનું સ્વરૂપ ધારણ કર્યું અને હવે એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોન બનવાની ભવિષ્યવાણી ભાંખવામાં આવી રહી છે. ये जो समुद्री तूफान इस समय यहाँ पर है और ये जो इलाका आप देख रहे हैं जो डार्क ब्राउन में है, तो ये जो पूरा इलाका है ये सारा 31 से 32 डिग्री का यहाँ पर तापमान है. तो ये 2 दिनों तक इस रूट पर जाएगा तो यहाँ पर एक्सट्रीमली सीवियर साइक्लोन बन जाएगा और काफ़ी ज़्यादा ताकतवर हो जाएगा.
लेकिन जैसे ही ये और नॉर्थ में जाएगा, जैसे ये इसका रूट है ना, ये इस तरह से जाएगा, तो यहाँ पर ये 29 डिग्री हो जाएगा और यहाँ पर 28 डिग्री तापमान हो जाएगा। जितना जितना नॉर्थ में जाएगा उतने तापमान कम हो जाएंगे और इसकी ताकत कम होने लग जाएगी। ये बहुत अच्छी बात है। और वर्टिकल विंड शेयर भी बढ़ेगा, जिससे कि इसको और ज़्यादा कमज़ोर होने की संभावना इसकी नज़र आ रही है। लेकिन जब भी ये लैंडफॉल करेगा, जो 14-15 के आसपास जब भी करने वाला है, वो 15 या 16 के आसपास करेगा, तब तक जाकर के ये कमज़ोर होना शुरू हो जाएगा। जो 220 प्रति घंटा 225 प्रति घंटा की रफ्तार से हवा चल रही होगी, वो धीरे धीरे करके 130 और 140 किलोमीटर तक पहुँच सकती है। ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે બિપોરજોય નામનો આ દાનવ ગુજરાતમાં ક્યાં, કેટલો અને કેવો વિનાશ વેરી શકે? તો હવે તેનું અનુમાન પણ હવામાન નિષ્ણાતો પાસેથી જ સાંભળી લો। पेड़ उखड़ सकते हैं, इलेक्ट्रिक पोल उखड़ सकते हैं, कम्युनिकेशन लाइन को डैमेज हो सकता है, कच्चे मकान टूट सकते हैं, एस्बेस्टस की सीटें उड़ सकती हैं, जो कि झोंपड़ी को नुकसान हो सकता है। तो ये सारा खतरा गुजरात के तट पर है, यानी कि पूरा ये नलिया से लेकर के जो द्वारका है और पोरबंदर है, वेरावल है, ये सारे इलाके इसकी जद में आ सकते हैं। तो यहाँ पर भुज वगैरह में काफ़ी ज़्यादा खतरा है। तो यहाँ पर हम कह सकते हैं कि 12 तारीख से लेकर के 15 तारीख के बीच में આ શક્યતા એ સમયની છે જ્યારે હવામાન વિભાગે બિપોરજોય વાવાઝોડાનો એ રૂટ જાહેર કર્યો હતો જેમાં માત્ર વાવાઝોડાનો ઘેરાવો જ ગુજરાતને અડીને જતો હતો, પણ હવે તેનો રૂટ બદલાયો છે। વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાની વધુ નજીક આવ્યું છે, ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતમાં વાવાઝોડાના કારણે ખાના ખરાબી અને નુકસાનમાં પણ વધારો થઈ શકે છે, કેમ કે હજી તો બિપોરજોયની શક્તિનું સચોટ અનુમાન સામે આવવાનું બાકી છે, વાવાઝોડાનો સચોટ રૂટ સામે આવવાનો બાકી છે। ત્યારે બિપોરજોય નામનો આ દુશ્મન કેટલો અને કેવો કહેર વરસાવે છે એ અત્યારે કહેવું મુશ્કેલ છે, પણ હા, સોમનાથ મહાદેવ અને દ્વારકાના રાજાધિરાજને બે હાથ જોડીને વિનંતી, પ્રાર્થના ચોક્કસ કરીએ કે દરિયામાં પેદા થયેલો આ દાનવ પોતાનો માર્ગ બદલી નાખે અથવા તો દરિયામાં સમાઈ જાય, ગુજરાતના દરિયાકાંઠાથી એ દૂર જ રહે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। વાવાઝોડાની સંભવિત ઘાતકતા અને તેના રોડમેપની સંભાવના તો ગુજરાતની ચિંતા વધારી જ રહી છે, સાથે જ ગુજરાતના દરિયાકાંઠે અત્યારથી જ સામે આવતી હકીકત ન માત્ર ચિંતા વધારી રહી છે પણ ડરાવી પણ રહી છે। હજી તો વાવાઝોડું 600 કિલોમીટર દૂર છે, તેમ છતાં પોરબંદરનો દરિયો અત્યારથી જ ગાંડો તૂર બની ગયો છે। ન માત્ર પોરબંદર પણ 1600 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવતા ગુજરાતના બધા જ બીચ પર અત્યારથી જ નજારો તોફાની જોવા મળી રહ્યો છે, અને એટલા માટે જ તંત્ર પણ તોફાન પહેલા જ તૈયાર થઈ ગયું છે। વાવાઝોડું દૂર, દરિયામાં કરંટ, દરિયો થયો તોફાની, તંત્ર થયું સતર્ક। ખતરો વધ્યો તો જાંબાઝોએ સંભાળ્યો મોરચો। જે આગાહી હતી, જે ભવિષ્યવાણી હતી, એ હકીકત બનીને સામે આવી રહી છે। ભૂસ્તર અને સ્કાયમેટ વિભાગના નિષ્ણાતોએ કહ્યું હતું કે બિપોરજોય વાવાઝોડાના કારણે 10 જૂનથી ગુજરાતના દરિયાકાંઠે પવનની રફતાર જોવા મળશે, ત્યારે સૂરજ આથમે એ પહેલા જ પોરબંદર, દ્વારકા, વલસાડ સહિતના દરિયાકાંઠે તોફાની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ। પોરબંદરનો દરિયો ગાંડો તૂર બન્યો।
તો વલસાડમાં પવનનો પ્રહાર શરૂ થઈ ગયો. પણ આ તો બસ શરૂઆત છે, કેમ કે તોફાન હજી 550 થી 600 કિલોમીટર દૂર છે. ત્યારે આ દ્રશ્યો, આ હકીકત અને આ પુરાવા પરથી એ વાતનો અંદાજો લગાવી શકાય કે બિપોરજોય નામનો આ શૈતાન ગુજરાતમાં આગામી 5 દિવસ કેવું અને કેટલું તોફાન મચાવશે. બસ આ જ શક્યતા, આ જ આશંકા અને આ જ ડરની સામે તોફાન પહેલા તૈયારીઓ પણ સર્વોચ્ચ જોવા મળી રહી છે. એક તરફ રાજ્યમાં વાવાઝોડાની અસરના કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, તો સામે દરિયાકાંઠે આવેલા 13 જિલ્લાની સાથે ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો છે, જેના દ્વારા વાવાઝોડાની ગતિવિધિ પર સતત બાજ નજર રખાઈ રહી છે. જે વિસ્તારમાં વાવાઝોડાની સર્વાધિક અસર થવાની સંભાવના છે, એ વિસ્તારમાં અત્યારથી જ એસડીઆરએફ અને એનડીઆરએફના જવાનોને તમામ સાધનો સાથે તૈનાત કરી દેવાયા છે. એટલું જ નહીં, વાવાઝોડાની ગતિવિધિ પર હવાઈ માર્ગે પણ મોનિટરિંગ થઈ રહ્યું છે અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા હવાઈ પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ન માત્ર બીચ બંધ કરી દેવાયા, પણ સાથે જ દરિયાકાંઠે વિવિધ સેવાઓ પણ બંધ કરી દેવાઈ છે. જે પૈકી દહેજ ઘોઘો વચ્ચે ચાલતી રોરો ફેરી બંધ કરી દેવાઈ છે, તો ગિરનારનો રોપવે પણ સંભવિત વાવાઝોડાના પગલે બંધ કરી દેવાયો છે. બિપોરજોય વાવાઝોડું ગુજરાતને ઘસરકો કરવાનું છે અને તેના જ ભાગરૂપે રાજ્યના કેટલાક ભાગોની અંદર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાય કે ના ટકરાય, પરંતુ તેની અસર ચોક્કસથી વર્તાશે એ નક્કી છે અને તેના જ ભાગરૂપે કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. તો જામનગર જિલ્લામાં, ડાંગ જિલ્લામાં અને વેરાવળમાં વરસાદની પણ શરૂઆત થઈ ચૂકી છે. એક તરફ વરસાદ, બીજી તરફ પવનનો પ્રહાર અને સામે દરિયામાંથી આવતો દાનવ. 1600 કિલોમીટરનો દરિયો ધરાવતા ગુજરાત પર જ્યારે એક સાથે આકાશી આફત તાંડવ કરવા લાગે, ત્યારે સૌથી પહેલી પ્રાથમિકતા જીવ બચાવવાની જ રહે અને આવું જોવા પણ મળી રહ્યું છે. એક એનડીઆરએફની ટીમ જે છે વલસાડ આવી પહોંચી છે. હાલ જે છે એનડીઆરએફની ટીમના જે જવાનો છે અને એનડીઆરએફના જે વાહનો છે વલસાડ આવી પહોંચ્યા છે, જેઓ હાલ અહીં રોકાણ કર્યા બાદ જે છે તેમના જે ચીફ જે છે તેઓ અહીંના તંત્ર સાથે બેઠક કરશે અને બેઠક બાદ જે કોસ્ટલ વિસ્તાર છે, જ્યાં જે ઇફેક્ટેડ વિસ્તાર છે, ત્યાં તેઓ નિરીક્ષણ કરશે. સાથે સાથે કયા પ્રકારની કામગીરી કરવાની છે એ જે બેઠક છે એ બેઠકની અંદર કામગીરી બાબતે ચર્ચાઓ થશે. ન માત્ર વલસાડ, પણ રાજ્યના વિવિધ દરિયાકાંઠાવાળા જિલ્લાઓમાં एनडीआरएफ અને एसडीआरएफની ટીમ ડિપ્लॉय કરી દેવાઈ છે. हमें 3 टीमें डिप्लॉय करने का ऑर्डर्स मिला है, जिसमें कि 3 टीमें जो प्रिकॉशनरी डिप्लॉयमेंट के लिए एक वलसाड में, एक गिर सोमनाथ डिस्ट्रिक्ट में और एक पोरबंदर डिस्ट्रिक्ट में, जिसमें कि हमने आज तीनों टीमें मूव कर दी हैं सुबह अर्ली मॉर्निंग, और जिसमें कि 2 टीमें यहाँ हमारे 6 बटालियन जरोड से मूव हुई हैं, एक गिर सोमनाथ के लिए, एक वलसाड के लिए, और एक टीम हमारी आरआरसी रीजनल रिस्पॉन्स सेंटर गांधीनगर से पोरबंदर के लिए मूव हुई है. ये बिपरजॉय जो साइक्लोन है उसके प्रिकॉशनरी डिप्लॉयमेंट के लिए मूव हुई है. हाँ, ये पूरे इक्विप्ड होते हैं, अप टू 25 रेस्क्यूअर्स हमारे एक टीम में होते हैं और ये हर तरह से इक्विपमेंट से इक्विप्ड होते हैं, जैसे फ्लड वाटर रेस्क्यू के इक्विपमेंट्स, कोलैप्स स्ट्रक्चर सर्च एंड रेस्क्यू के इक्विपमेंट्स, रोप रेस्क्यू के इक्विपमेंट्स, फर्स्ट एड के सारे हमारे पास जो भी है इक्विपमेंट्स और बैंडेजेस, ड्रेसिंग्स, ऑक्सीजन सिलेंडर्स, हम सारी तरह से इक्विप हैं और हम जो लोडेड रहते हैं हमारे व्हीकल्स में और हम तुरंत मूव कर जाते हैं उसे लेके. ટૂંકમાં કહીએ તો વરસાદ પહેલા વિનાશકારી જોખમ સામે ગુજરાત સતર્ક ચોક્કસ થઈ ગયું છે, પણ આ જ તૈયારીઓની પરીક્ષા લેવા માટે બિપોરજોયે ગુજરાત ફણી દોટ મૂકી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વાવાઝોડાના વંટોળ સામે તોફાન પહેલાની તૈયારીઓ જીતે છે કે તાવતે વખતના વિનાશની કહાનીનું પુનરાવર્તન થાય છે, કે પછી દરિયાનો દાનવ માત્ર ગુજરાતને ડરાવીને જ સંતોષ માની લે છે. આ એ સવાલો છે જેનો જવાબ 15 જૂન બાદ જ મળી શકશે. ત્યારે આશા રાખીએ કે સોમનાથમાં બેઠેલા દેવાધિદેવ મહાદેવ અને દ્વારકામાં બિરાજમાન રાજાધિરાજ દ્વારકાધીશ બિપોરજોયને એવો પાઠ ભણાવે કે દરિયામાં પેદા થયેલો આ દાનવ
દરિયામાં જ સમાઈ જાય। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।